हेलो फ्रेंड, वेलकम टू लाइफ लॉन्ग एज्युकेशन। ધોરણ 10 વિજ્ઞાનમાં ગયા લેક્ચરની અંદર આપણે પરાવર્તનના કેટલાક નિયમો અને પ્રકારોની ચર્ચા કરી। આજના લેક્ચરની અંદર આપણે પરાવર્તન કરતું એક ઉત્તમ સપાટી છે એટલે કે અરીસો એમની આજે કંઈક ચર્ચા કરીશું। તો વાત કરીએ કે પરાવર્તન જે છે जनरली આપણે એમની વ્યાખ્યાની અંદર વાત કરી હતી કે પરાવર્તન થવા માટે जनरली અપારદર્શક માધ્યમ હોવું જોઈએ, પરંતુ દરેક અપારદર્શક માધ્યમો હોય તો આ દરેક અપારદર્શક માધ્યમોની અંદર પ્રકાશના જેટલા કિરણો આપાત થતા હોય એટલા બધા જ કિરણોનું પરાવર્તન થાય એવું કદાચ શક્ય ન બને। એમનું કારણ છે કે દરેક સપાટીનો આવું અપારદર્શક માધ્યમ હોય કે એવી સપાટીઓ હોય તો એમનો કંઈક ગુણધર્મ હોય, એ અમુક પ્રકારના કિરણો છે એમનું શોષણ કરી લે। માનો કે લાકડું કે એવું કોઈ માધ્યમ હોય તો આપણે અપારદર્શક કહીએ, ત્યાંથી પ્રકાશનું કિરણ અથડાઈને પાછું ફેંકાય, પરાવર્તન થાય, પરંતુ શું થશે, જેટલા કિરણો આપાત થશે એટલા બધા 100% પ્રકાશના કિરણો છે એમનું પરાવર્તન નહીં કરે। થોડાક કિરણો છે लगभग 30-40% જેટલા કિરણો છે એ લાકડું શોષણ કરી લેશે અને બાકીના જે 60% જેટલા કિરણો વધે છે એ કિરણોનું પરાવર્તન થશે। એટલે દરેક પ્રકારના અપારદર્શક માધ્યમો હોય તો એમાંથી પ્રકાશના કિરણોનું 100% જેટલું પરાવર્તન થાય એવું શક્ય હોઈ શકે નહીં। તો આ બધા માધ્યમો હોય કે જે આવા અપારદર્શક સપાટીઓ હોય કે જેની ઉપર આપણે પ્રકાશનું કિરણ આપાત કરીએ અને વધારેમાં વધારે એનું પરાવર્તન થાય તો એવી સપાટી કઈ, તો એમાં સારામાં સારી સપાટી જે છે એ છે અરીસો। કે અરીસા ઉપર તમે જેટલા પ્રકાશના કિરણો આપાત કરો તો એમાંથી મોટા ભાગના કિરણો જે છે એ અથડાઈને પાછા ફેંકશે, અપ ટુ 95%। પદીન 5-7% જેટલા કિરણો એવા હોય કે એમનું શોષણ થાય। તો અરીસો જે છે એમના મુખ્ય બે પ્રકાર પડશે। અરીસો છે એમના મુખ્ય બે પ્રકાર પડશે। એક જે છે એ છે સમતલ અરીસો, એક જે છે એ સમતલ અરીસો અને બીજો જે છે એ છે વક્ર અરીસો। સમતલ અરીસો જે છે આપણને ખ્યાલ છે, આપણે રોજિંદા જીવનમાં જે ઉપયોગ કરતા હોય એ અરીસો એટલે કયો થયો, તો કે સમતલ અરીસો। બીજો વક્ર અરીસો એટલે કે એ આમ સીધો નહીં હોય, થોડોક આ રીતે આમ કર્વ હશે, તો આ પ્રકારનો અરીસો હોય એને આપણે વક્ર અરીસો કહીએ। વક્ર અરીસો છે એમના ફરી બે પ્રકાર પડશે। એમાંનો એક જે છે એ છે અંતર્ગોળ અરીસો અને બીજો જે છે એ છે બહિર્ગોળ અરીસો। એટલે કે આમ જોવા જઈએ તો અરીસાના કુલ 3 પ્રકાર થયા, એક સમતલ અરીસો, એક અંતર્ગોળ અરીસો અને એક બહિર્ગોળ અરીસો। તો આ 3 પ્રકારના અરીસાઓ જે છે એમનો અભ્યાસ આપણે આ પ્રકરણની અંદર પ્રતિબિંબો કેવી રીતે મળે છે એના અંતર્ગત જોવાનો છે। તો સૌથી પહેલાં આપણે ખાસ કરીને વક્ર અરીસા જે છે એમને કેટલાક પરિભાષિત કરતા હોય એવા કેટલાક શબ્દોની જો વાત કરીએ તો માનો કે એમના પરિભાષિક શબ્દો છે એ સમજવા માટે આપણે આકૃતિ જોઈ બંનેની કે અહીંયા જે છે ધારો કે આ રીતે આમ વક્ર અરીસો છે અને આ જે છે એ પણ એક વક્ર અરીસો છે। અંતર્ગોળ અરીસો છે એનો મતલબ કે એની અંદરની સપાટી ચળકતી હશે, અંદરની સપાટી ચળકતી હશે, જ્યારે પાછળની જો સપાટી હોય, આ પાછળની સપાટી જે છે આ લાઇનિંગ હું દર્શાવું છું, આ સપાટી જે છે એ રંગેલી હશે તો પોલિશ કરેલી હશે, બરાબર। જ્યારે આ સપાટી જે છે એ કેવી હશે તો કે ચળકતી, જ્યારે આ સપાટી જે છે એ છે રંગીન અથવા તો પોલિશ કરેલી, બરાબર। એવી જ રીતે બહિર્ગોળ છે, બહિર એટલે બહાર, મતલબ બહારની સપાટી જે છે એ ચળકતી હશે, જ્યારે અંદરની સપાટી જે છે એ કેવી હશે તો કે રંગીન હશે। એટલે આ સપાટી થઈ એ આપણી કેવી થઈ, ચળકતી, જ્યારે આ અંદરની સપાટી જે છે એ કેવી હશે તો કે રંગીન અથવા તો પોલિશ કરેલી, એને આપણે આ રીતે દર્શાવી શકીએ। તો
આ જે છે અંતર્ગોળ અને બહિર્ગોળનો એક આકૃતિ થઈ. હવે આમના પારિભાષિક શબ્દોની અંદર ધારો કે અહીંયા જે છે એ આ એક અંતર્ગોળ અરીસો છે અને અહીંયા આ એક જે છે એ બહિર્ગોળ અરીસો છે. ધારો કે આ જે છે એ બહિર્ગોળ અરીસો, બરાબર. આની અંતર્ગોળ અરીસો છે આવડો, એટલે બહારની સપાટી જે છે એ કેવી હશે તો કે રંગેલી હશે, અંદરની ચળકતી હશે. જ્યારે આ અરીસો બહિર્ગોળ છે એટલે બહારની સપાટી જે છે એ ચળકતી હશે અને અંદર જે છે એમની સપાટી જે છે એ રંગેલી હશે, બરાબર. ઓકે, આ સમજૂતી મેળવવા માટે તમે આ અરીસાઓ છે એમને એક આપણી જે રકાબી હોય કાચની અથવા તો સ્ટીલની કોઈ પણ હોય એ રકાબી તમે કલ્પી શકો. આ રકાબી જે છે એ તમે આ રીતે આમ જોશો આમ તો એ અંતર્ગોળ ભાગ થયો. જો તમે આ રીતે એને ભાગ જુઓ તો એ બહિર્ગોળ ભાગ થયો. તો આ એક પ્રકારની રકાબી થઈ. હવે આ રકાબી જે છે એ રકાબીનું એક્ઝેક્ટ સેન્ટર હોય, મધ્યબિંદુ હોય. એ મધ્યબિંદુ હોય એમને આપણે ધ્રુવ પી કહીશું. શું કહેશું? ધ્રુવ પી. કેટલા પારિભાષિક શબ્દો આવે છે એ જોઈએ. ધ્રુવ પી એને ઇંગ્લિશમાં પોલ કહેવાય, એની સંજ્ઞા થશે પી. અરીસાના મધ્યબિંદુ હોય, અરીસાના મધ્યબિંદુને ધ્રુવ પી કહે છે. પછી એ અંતર્ગોળ હોય તોય ભલે અને બહિર્ગોળ હોય તોય ભલે. ધારો કે આ અંતર્ગોળ છે તો આ એનું ધ્રુવ પી, બહિર્ગોળ હોય તો આપણે આ રીતે મળશે. એટલે કે આની અંદર પણ અહીંયા ધ્રુવ પી, તો આ બહિર્ગોળ છે એમની અંદર પણ અહીંયા શું મળશે તમને? ધ્રુવ પી. ત્યાર પછી બીજો શબ્દ જે એ છે વક્રતા કેન્દ્ર. વક્રતા કેન્દ્ર, કેન્દ્ર એને આપણે સેન્ટર કહીએ, એટલે સંજ્ઞા થશે એની સી, સેન્ટર ઉપરથી. વક્રતા કેન્દ્ર કોને કહેવાય? તો આ અંતર્ગોળ અરીસો છે, સમજો. આ અંતર્ગોળ અરીસો આપણે એવી કલ્પના કરી શકીએ કે ભાઈ આવી કોઈ વિશાળ એક વર્તુળાકાર ગોલક ધરાવતું એક આવું કવચ છે. વિચારો, આવું એક વિશાળ વર્તુળાકાર કવચ, વર્તુળાકાર ભાગ ધરાવતું આવું એક કવચ છે અને એ કવચ છે એને આપણે અહીંથી કટ કરી નાખ્યો છે, અહીંથી કાપી નાખ્યો છે અને આટલો ભાગ આપણે અરીસા તરીકે ઉપયોગ કરીએ છીએ. માનો કે આવી આપણે કલ્પના કરી શકીએ. તો આ જે વર્તુળાકાર ભાગ છે, આ વર્તુળ હોય એમને કેન્દ્ર હશે કે ભાઈ આ વર્તુળ છે એ આ કેન્દ્રમાંથી આ રીતે આમ દોરાતું હશે. તો આ જે કેન્દ્ર હોય એને કહેવાય વક્રતા કેન્દ્ર સી. આ જે કેન્દ્ર છે એમને કહેશું વક્રતા કેન્દ્ર સી. એપલના સિમ્બોલ સાથે તમે સરખાવી શકો. એપલના સિમ્બોલમાં એક સાઈડ કાપેલું છે, તો એવી રીતે અહીંયા પણ આ જે વર્તુળાકાર ભાગ છે એનો આ ભાગ કાપેલો છે અને વર્તુળાકાર ભાગનું જે કેન્દ્ર છે એ કેન્દ્ર એટલે આપણું વક્રતા કેન્દ્ર સી. એવી જ રીતે તમને અહીંયા મળશે કે ભાઈ આ વક્રાકાર સપાટી છે, તો તમે એવી કલ્પના કરી શકો કે ભાઈ આ રીતે આવું કોઈ વક્ર ભાગ હશે અને આ વક્ર ભાગનું જે કેન્દ્ર હોય એટલે કે અહીંયા આપણને ક્યાંક મળે આ વક્ર ભાગનું, તો એને આપણે વક્રતા કેન્દ્ર સી કહીએ. તો આ થયા વક્રતા કેન્દ્ર. એટલે એની વ્યાખ્યા આપવી હોય તો એ કહી શકીએ કે અરીસાની વક્રાકાર સપાટી જે કાલ્પનિક ગોલકમાંથી બનેલી છે, અરીસાની વક્રાકાર સપાટી જે કાલ્પનિક ગોલકમાંથી બનેલી છે તે ગોલકના કેન્દ્રને વક્રતા કેન્દ્ર સી કહે છે. એવી જ રીતે અહીંયા સેમ છે. ત્યાર પછી આપણે વાત કરીએ વક્રતા ત્રિજ્યાની. વક્રતા ત્રિજ્યા, જેને ત્રિજ્યા છે એને આપણે ઇંગ્લિશમાં રેડિયસ એવું કહીએ. એટલે રેડિયસ ઉપરથી સંજ્ઞા થશે એની આર. કોને કહેશો? તો કે આ જે વર્તુળાકાર ભાગ છે એ વર્તુળાકાર ભાગ હોય એટલે કઈ ત્રિજ્યા હોય, તો આ જે ત્રિજ્યા છે ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કહેવાય. અથવા તો આ બીજા શબ્દોમાં આપણે કેવું હોય કે ભાઈ આ પી થી સી, પી થી સી એટલે ત્રિજ્યા થઈ ને આમ તો પી થી સી સુધીનું જે અંતર હોય, અહીંયા સી છે ને અહીંયા પી છે, આ બે વચ્ચેનું જે અંતર છે એ અંતરને તમે વક્રતા ત્રિજ્યા કહી શકો. એટલે બે વ્યાખ્યાની આપી શકાય કે અરીસાની વક્રાકાર સપાટી જે ગોલકમાંથી બનેલી છે તે ગોલકની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કહેવાય. અથવા બીજી વ્યાખ્યા આપી તેમ કહી શકાય કે પી અને સી વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા રેડિયસ એટલે કે આર કહેવાય.
પછી પારિભાષિક શબ્દ છે એ છે મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ, મુખ્ય અક્ષ છે ને આમ કોઈ સંજ્ઞા જે છે એટલી પ્રચલિત નથી, પણ આપણે આપવી હોય તો અક્ષને આપણે એક્સિસ એવું કહીએ તો સંજ્ઞા આપણે એ આપી શકીએ, પણ સંજ્ઞા આપવી જરૂરી નથી મુખ્ય અક્ષની. કોને કહેશું મુખ્ય અક્ષ? તો કે આ પી અને સી છે, આ પી અને સી માંથી પસાર થતી હોય એવી કાલ્પનિક રેખા. કેવી રીતે? અહીંયા પણ આ પી છે અને આ સી છે, આ પી અને સી જે છે એમાંથી પસાર થતી હોય એવી કાલ્પનિક રેખા, માનો કે આ જે રેખા છે આ કાલ્પનિક રેખા, એને આપણે મુખ્ય અક્ષ કહીએ. એવી રીતે આમાં પણ પી અને સી છે, આમાંથી પસાર થતી હોય એવી જે કાલ્પનિક રેખા હોય, કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહેવાય. જો આ રેખા કાલ્પનિક છે, વાસ્તવિક નથી. જો વાસ્તવિક હોત તો માનો કે આ રીસો હોત ને અહીંથી આમ રેખા હોત તો આ રીસો પડ્યો હોત, આપણે આમ કાં નીચેથી જવું પડે, કાંઈથી આમ ઠેકીને જવું પડે વાસ્તવમાં જો રેખા હોત તો. પણ આપણે માત્ર પ્રતિબિંબ સમજૂતી મેળવવા માટે આપણે આવી રેખા છે એવી કલ્પના કરવાની છે. તો આ થઈ મુખ્ય અક્ષ. શું વ્યાખ્યા છે? તો કે પી અને સી માંથી પસાર થતી કાલ્પનિક રેખા. તો ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી હોય તેવી કાલ્પનિક રેખાને આપણે મુખ્ય અક્ષ કહીએ. ઓકે, વક્રતા ત્રિજ્યા અહીંયા આપણને આ રીતે મળશે. અહીંયાથી જે અંતર છે એને આપણે વક્રતા ત્રિજ્યા આર કહીએ. ચાલો, પછીનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ છે મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર એટલે ફોકસ પોઈન્ટ, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ ફોકસ પોઈન્ટ. ફોકસ પોઈન્ટનો એફ, કેપિટલ એફ એ આપણી સંજ્ઞા થશે મુખ્ય કેન્દ્રની. આપણે અરીસો કોઈ પણ ફોટોગ્રાફી કરતા હોય, વિડીયોગ્રાફી કરતા હોય એટલે ફોકસ શબ્દથી આપણે પરિચિત હશો કે તમે ક્લિક કરશો એટલે તમે વચ્ચે જે જગ્યાએ ક્લિક કરો એટલી વસ્તુ ફોકસ થાય. તો અહીંયા એ સંદર્ભમાં જ આ ફોકસ છે. જેવું તમે કેમેરામાં વિડીયોગ્રાફીમાં ફોકસ કરો છો એવી જ રીતે અહીંયા અરીસો પણ જે છે પ્રતિબિંબને ફોકસ કરવા માટે ઉપયોગી થતું હશે. ચાલો, શું કેન્દ્ર અને વ્યાખ્યા છે? તો મુખ્ય અક્ષ છે, મુખ્ય અક્ષને સમાંતર કિરણો અરીસા ઉપર આપાત થાય. ચાલો, અહીંની વાત કરું તો ધારો કે આ મુખ્ય અક્ષ જે છે એમને સમાંતર કિરણો અહીંયા હું અરીસા ઉપર આપાત કરાવું છું. ધારો કે આ 5 કિરણો, એક આ કિરણ સીધું લઈ લઈએ. આ 5 કિરણો જે છે એ અરીસા પર આપાત થાય છે, બરાબર? ચાલો, પરાવર્તન, અરીસો છે એ સારામાં સારો પરાવર્તક છે, એટલે હવે બધા કિરણોનું શું કરશે? તો કે પરાવર્તન કરશે. પરાવર્તન કઈ દિશામાં થશે એ જાણવું હોય તો પાછા પરાવર્તનના નિયમો યાદ કરવા પડે કે આપાત કોણ ને પરાવર્તન કોણનું મૂલ્ય સરખું હોય, લંબની સામસામેની બાજુ હોય, આપાત કિરણ પરાવર્તિત કિરણ લંબ ત્રણેય એક જ સમતલમાં હોય. આમાંથી આપણે પહેલા નિયમ છે, માનો કે આ કિરણ પરાવર્તન થઈને કઈ દિશામાં જશે, આમ જશે, આમ જશે, આમ જશે, કઈ દિશામાં જશે એ જાણવું હોય તો અહીંયા પરાવર્તનનો આપણે પહેલો નિયમ લગાડીએ. તો સૌથી પહેલા અહીંયા આ બિંદુએ આપાત થયું છે તો આ બિંદુએ એક લંબ દોરવો પડે. ખાસ ધ્યાન આપજો, લંબ, વક્રાકાર સપાટીનો લંબ હંમેશા સી માંથી પસાર થતો હોય. વક્રાકાર સપાટીનો લંબ હંમેશા સી માંથી પસાર થતો હોય. તો આવો કંઈક તમને આમ લંબ મળે, સી ને આપણે જોડીએ આવો લંબ મળે. તો આ આપણો આપાત કોણ થયો. તો જેટલો અહીંયા તમને આપાત કોણ મળે એટલો અહીંયા પરાવર્તન કોણ મળશે, અને આ કિરણ જે છે એ દિશામાં આગળ વધશે આવી રીતે, બરાબર? આ જેટલો આપાત કોણ એટલું પરાવર્તન કોણ. એવી રીતે અહીંયા થશે. અહીંયા તમારો લંબ કંઈક આ રીતે થાય, જેટલો આપાત કોણ એટલો પરાવર્તન કોણ, એટલે આ કિરણ જે છે આ દિશામાં આગળ વધશે. એવી રીતે અહીંયા થાય કે આ બિંદુ જે છે આ બિંદુએ તમે આપાત કોણ કેટલો થાય તો કે સી માંથી તમારે શું કરવું પડે? આ રીતે આમ લંબ દોરવો પડે. આ તમારો આપાત કોણ, અહીંયા પરાવર્તિત કોણ, બંને કિરણ બંને કોણ સરખા થાય. એવી રીતે આ કિરણ જે છે એ ઉપર તરફ ફેંકાશે. એવી રીતે અહીંયા પણ આ કિરણ આ રીતે આમ ઉપર તરફ ક્યાંક ફેંકાશે, કારણ કે લંબ તમે જો આપાત કોણ આ બાજુ છે તો પરાવર્તન કોણ ઉપર તરફ જાય. તો પરાવર્તિત થયેલા કિરણો, ઓકે, આ સેન્ટરનું જે કિરણ છે ને એ દિશામાં આગળ વધશે. એનું કારણ છે કે સેન્ટર ઉપર જો આ પી પાસે કોઈ કિરણ આપાત થયું તો એના માટે આપાત કોણ શું કહી શકીએ આપણે? 0. કારણ કે લંબે એ જ દિશામાં છે અને આપાત કિરણ એ જ દિશામાં છે. આપાત કોણ 0 થયો તો પરાવર્તિત કોણ કેવો થાય? 0. એટલે કે એની જ દિશામાં એ પાછું ફેંકાશે. તો આવા સમાંતર કિરણો આપણે આપાત કર્યા અને પરાવર્તન પામી અને એ કોઈ એક બિંદુએ ભેગા થયા. આ જે બિંદુએ ભેગા થાય, આ બિંદુએ ભેગા થયા
તો આ જે બિંદુએ ભેગા થાય એને આપણે મુખ્ય કેન્દ્ર F કહીએ. જે બિંદુએ ભેગા થાય તેને આપણે મુખ્ય કેન્દ્ર F કહીએ. એટલે આની અંદર જો આપણે મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા આપવી હોય તો એવું કહી શકીએ કે મુખ્ય અક્ષને સમાંતર કિરણો અરીસા પર આપાત થઈ પરાવર્તન પામી જે બિંદુએ ભેગા થાય તે બિંદુને મુખ્ય કેન્દ્ર F કહેવાય. ચાલો આની અંદર આપણે જો વાત કરવી હોય આ બહિર્ગોળ અરીસાની અંદર તો આપણે એવું કહી શકીએ, જો આમાં તો તમે આ બાજુથી પ્રકાશના કિરણો તો આપાત કરી શકો નહીં. એનું કારણ છે કે આ સપાટી કેવી છે, તો કે જો એ સપાટી કેવી રીતે રંગીન અથવા તો પોલિશ કરેલી સપાટી હતી એટલે તમે આ સાઈડથી કિરણને આપાત કરી શકો નહીં. તો પ્રકાશના કિરણને આ સાઈડથી આપાત કરાવવા પડે. માનો કે કિરણો તો આપણે કેવો રાખવાના છે, મુખ્ય અક્ષને સમાંતર આપાત કરવાના છે. તો આની અંદર પણ આ મુખ્ય અક્ષ છે એને આ રીતે આમ સમાંતર કિરણો જે છે એ આપણે આપાત કરાવીએ. આ મુખ્ય અક્ષ છે એમને સમાંતર કિરણો જે આપાત કરાવીએ. હવે આ આપાત થયેલા કિરણો છે એ પરાવર્તન પામી અને કઈ દિશામાં આગળ વધશે એ જોવું હોય તો માનો કે આ કિરણ કઈ દિશામાં આગળ વધે છે પરાવર્તન પામીને જોઈએ તો આ બિંદુએ શું કરવું પડે તો કે લંબ દોરવો પડે. વક્ર અરીસો હોય એનો લંબ ક્યાંથી પસાર થાય તો કે C માંથી પસાર થાય. તો આ બિંદુ અને C ને જોડતી આવી રીતે આમ રેખાખંડ દોરવાનું થાય તમારે. તો આ જે છે એ આપણો આપાત લંબ થયો. તો આ આપાત કોણ થયો? આપાત લંબની આ સાઈડના ભાગમાં આપાત કિરણ છે તો પરાવર્તક કિરણ એની વિરુદ્ધ બાજુ એટલે કે અહીંયા આવે. ખૂણો કેટલો બનાવે તો કે આપાત કોણ જેટલો હોય એટલો જ આ ખૂણો બનાવશે અને આ જે કિરણ છે આ કિરણ આ રીતે આમ ફેંકાશે પાછું. બરાબર. એવી રીતે અહીંયા પણ અહીંથી આમ તમે લંબ દોરો તો પ્રકાશનું કિરણ છે આ દિશામાં કંઈક આમ પાછું ફેંકાશે. આ તમે જુઓ તો એક્ઝેક્ટ C ઉપર આપાત થાય છે. લંબ દોરો તો એનો ઈ જ થાય એટલે કે આપાત કોણ 0. આપાત કોણ 0 એટલે કે પરાવર્તિત કોણ પણ 0 એટલે કે પાછું એનું એ જ દિશામાં પાછું ફેંકાશે. બરાબર. આ કિરણ જે છે એ આમ આ રીતે કંઈક આગળ વધશે અને આ કિરણ છે એ કંઈક આ રીતે આગળ વધશે. એટલે બધા કિરણો જે છે તમે જુઓ કે આ રીતે આપાત થયા તો બધા આમ વિખેરાઈ ગયા. બરાબર. જો આમાં ભેગા થતા હતા, આમાં બધા કિરણો પરાવર્તન પામી અને કોઈ પણ એક બિંદુએ ભેગા થતા હતા, આમાં ભેગા થતા નથી. જો આ બધા કિરણો છે એમને પાછળ તરફ ક્યાંક લંબાવવામાં આવે, આ બધા આ કિરણને પાછળ તરફ લંબાવવું, આ કિરણને પાછળ લંબાવવું, આને પાછળ લંબાવવું, આને પાછળ લંબાવવું, તો ભેગા થતા હોય એવો આભાસ થાય. વાસ્તવમાં ભેગા થતા નથી, પાછળ તરફ ભેગા થતા હોય એવો એક આભાસ થાય. તો જે જગ્યાએ ભેગા થતા હોય એવો આભાસ થાય એને આપણે બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહીએ. તો આ મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા આના માટે આપવી હોય તો એવું કહી શકીએ કે અરીસાને મુખ્ય અક્ષને સમાંતર કિરણો અરીસા ઉપર આપાત કરતા પરાવર્તન પામી જે બિંદુએ ભેગા થતા હોય તેવો ભાસ થાય તે બિંદુને મુખ્ય કેન્દ્ર કહેવાય. તો બંનેની વ્યાખ્યા અલગ થઈ. આપણે બે વ્યાખ્યાને કમ્બાઈન કરીને એક જ વ્યાખ્યા બનાવવી હોય તો એવું કહી શકીએ કે અરીસા પર મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત થઈ પરાવર્તન પામી જે બિંદુએ કેન્દ્રિત થાય અથવા તો વિકેન્દ્રિત થાય. જો આમાં કેન્દ્રિત થયા એવું કહી શકાય અને આમાં કેન્દ્રિત થાય છે પણ એવો આભાસ થાય છે એટલે આપણને વિકેન્દ્રિત, કારણ કે આ બિંદુમાંથી બધા કિરણ આમ છૂટા પડ્યા હોય એવું આપણને આમાં સીધી રીતે દેખાય છે એટલે વિકેન્દ્રિત કહેવાય. તો જે બિંદુએ કેન્દ્રિત અથવા તો વિકેન્દ્રિત થાય તે બિંદુને અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. ફરી એકવાર, મુખ્ય અક્ષને સમાંતર કિરણો અરીસા પર આપાત થઈ પરાવર્તન પામી જે બિંદુએ કેન્દ્રિત કે વિકેન્દ્રિત થતા હોય તે બિંદુને અરીસાનું મુખ્ય કેન્દ્ર એટલે કે ફોકસ પોઈન્ટ F કહે છે. ચાલો, ક્લિયર? ઓકે. નેક્સ્ટ, જેવી રીતે વક્રતા કેન્દ્ર ઉપરથી વક્રતા ત્રિજ્યા આવી કે વક્રતા કેન્દ્ર હતું તો ત્યાંથી P સુધીનું અંતર એટલે વક્રતા ત્રિજ્યા, તો એવી રીતે મુખ્ય કેન્દ્ર છે તો આ બે વચ્ચેનું કંઈક અંતર હશે. આ બે વચ્ચેનું જે અંતર છે એ અંતરને આપણે કેન્દ્ર લંબાઈ કહીએ. કેન્દ્ર લંબાઈ એને આપણે કહીએ ફોકલ લેન્થ. એટલે અહીંયા આની સંજ્ઞા છે ને એ સ્મોલ f રાખશું. એટલે ખાસ ધ્યાન આપજો, મુખ્ય કેન્દ્રની સંજ્ઞા કેપિટલ F અને કેન્દ્ર લંબાઈ જેની સંજ્ઞા સ્મોલ f. તો આ બે વચ્ચેનું જે રેખીય અંતર છે એને આપણે
કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ કહીએ. તો એવી રીતે અહીંયા પણ હશે. આ બે વચ્ચેનું અંતર જે છે એને આપણે કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ કહીએ. તો આ થયા અરીસાને લગતા કેટલાક પારિભાષિક શબ્દો. સૌથી પહેલાં ધ્રુવ કોને કહેશું? અરીસાનું મધ્યબિંદુ. અરીસાનું મધ્યબિંદુ જેને આપણે ધ્રુવ પી કહીએ. પછી વક્રતા કેન્દ્ર, તો કે અરીસાની વક્રાકાર સપાટી જે ગોલકમાંથી બનેલી હોય તે ગોલકના કેન્દ્રને અરીસાનું વક્રતા કેન્દ્ર કહેવાય. સેમ બહિર્ગોળની અંદર વક્રતા ત્રિજ્યા, તો કે પી અને સી વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા કહેવાય. અથવા તો આ જે વક્રાકાર સપાટી જે ગોલકમાંથી બનેલી હોય તે ગોલકની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કહેવાય. મુખ્ય અક્ષ એટલે પી અને સીમાંથી પસાર થતી કાલ્પનિક રેખા. પછી મુખ્ય કેન્દ્ર, મુખ્ય અક્ષ સમાંતર કિરણો અરીસા પર આપાત થઈ પરાવર્તન જે બિંદુએ ભેગા થાય કે છૂટા પડે, કેન્દ્રિત કે વિકેન્દ્રિત થાય, તેને આપણે અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવાય. પી અને એફ વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહેવાય. બરાબર. તો આ છે અરીસાના પારિભાષિક શબ્દો. આવતા લેક્ચરની અંદર આપણે અરીસા દ્વારા મળતા કેટલાક પ્રતિબિંબો છે. કુલ સમતલ અરીસો છે એની અંદર આપણે અલગ અલગ જગ્યાએ વસ્તુ મૂકીએ તો એવો એક કિસ્સો છે. અંતર્ગોળ અરીસાની અંદર અલગ અલગ કઈ જગ્યાએ વસ્તુ મૂકીએ તો પ્રતિબિંબ આપણને કેવું મળે, એવા લગભગ 6 જેટલા કિસ્સાઓ છે. અને બહિર્ગોળ છે એમની અંદર 2 જેટલા કિસ્સા છે. એટલે આમ મળીને કુલ 9 અલગ અલગ કિસ્સા થયા. એક કિસ્સો સમતલ અરીસાનો, 6 કિસ્સા અંતર્ગોળના અને 2 કિસ્સા બહિર્ગોળના. કે વસ્તુને તમે અલગ અલગ જગ્યાએ મૂકો એમનું પ્રતિબિંબ તમને ક્યાં મળે એના બધા કિસ્સા થયા. તો આ બધી જ આકૃતિઓ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ત્યાં સુધી અમારી ચેનલ જોતા રહો. ઓલ ધી બેસ્ટ.